રઘનાથભાઈ, ઓ રઘનાથભાઈ, નાગજીભાઈ, દેવાભાઈ સાંભળો, ધુડાભાઈ, ઓહો, અમરામભાઈ નમસ્તે, કેમ છો બધા? રેડી? આપ સાંભળી રહ્યા છો બનાસ કોમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. હસમુખલાલ સાહેબ, ઓહો ધનજીભાઈ સાંભળો, આ એક વિશેષ કાર્યક્રમ થરાદના ધરતી પર 21 તારીખે થવા જઈ રહ્યો છે. કવિ સંમેલન થવા જઈ રહ્યું છે. આપ સૌને અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ. રમેશભાઈ, દેવચંદભાઈ, મેઘજીભાઈ, હું બધાને ખાસ કહું, નરસિંહભાઈ, બધાને વાલજીભાઈ તમને કહું છું, બાબુભાઈ તમને કહું છું, ડાયાભાઈ તમને કહું છું. આપણે 21 તારીખે શનિવારે રાત્રે 8:30 કલાકે હોટલ ડેઝર્ટ ઇન, ગૌમાતા સર્કલ ખરું કે આપણું થરાદનું, એની બાજુમાં હોટલ ડેઝર્ટ ઇન છે, ત્યાં વિશેષ કાર્યક્રમ થઈ રહ્યો છે. ચેત મચ્છંદર ગોરખ આયા, કવિ સંમેલન આપણા થરાદના ધરતી પર. આ સાહિત્યની વાત છે, આ કવિની વાત છે, આ શબ્દોની વાત છે. એને જાદુ બિખેરવા માટે પ્રબુદ્ધ કવિઓ આવી રહ્યા છે. મારી સાથે પરબતકુમાર નાઈ, જે આપણા ધરતીના કવિ છે, એ જોડાઈ ગયા છે. અને જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરહદી સાહિત્ય સભા થરાદના સંયુક્ત ઉપક્રમે આ ચેત મચ્છંદર ગોરખાયા કવિ સંમેલન થવા જઈ રહ્યું છે, ત્યારે વિશેષ માહિતી આપી રહ્યા છે પરબતકુમાર નાઈ, જે આપણા ધરતીના કવિ છે. પરબતભાઈ નમસ્તે. નમસ્તે મહેશભાઈ, કેમ છો? બસ આનંદ છે. અને 21મી તારીખે રાત્રે 8:30 આપણા ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ પધારી રહ્યા છે. એમના જ એક શેર થી વાત કરીએ આપણે જી, કે ધન્ય છું કે આપના દર્શન થયા. ધન્ય છું કે એમનો ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ નો છે કે ધન્ય છું કે આપના દર્શન થયા, આપના વરદાન ને હું શું કરું. વાહ વાહ. ધન્ય છું કે આપના દર્શન થયા, આપના વરદાન ને હું શું કરું. ને નામ સાંભળતા જ રાતા થઈ જતા, નામ સાંભળતા જ રાતા થઈ જતા, અન્યથા કાન ને હું શું કરું. વારે વાહ, વારે વાહ, વારે વાહ. જે કોઈ એવું નામ છે કે સાંભળીએ રાતા થઈ જાય તો જ કાન છે, એ કામના છે. એટલે એ ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ ના બંને શેર હતા કે ધન્ય છું કે આપના દર્શન થયા, આપના વરદાન ને હું શું કરું. નામ સાંભળતા જ રાતા થઈ જતા, અન્યથા કાન ને હું શું કરું. તો એવા ગુજરાતી ભાષાનો ગૌરવ, સર્વોચ્ચ એવોર્ડ ગુજરાતી ભાષાનો નરસિંહ મહેતા એવોર્ડ જેને મળેલો છે, એવાને આપણા બધાને એક ગર્વની ગૌરવની લાગણી થાય કે આપણી સરહદી સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય અકાદમીના આદરણીય ભાગ્ય ઝા સાહેબ અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ સાહેબે આપણને ખૂબ જ લાગણીથી એક આ કાર્યક્રમ આપેલો છે જી. અને એન્ટ્રી ફ્રી છે. કાવ્ય રસિકો, સાહિત્ય રસિકો માટે આપણે હોટલ ડેઝર્ટ ની અંદર 21 તારીખે રાત્રે છે. અહીંના સ્થાનિક કવિઓ પણ જોડાશે. આમાં આપણા ડોક્ટર શરદ ત્રિવેદી સાહેબ, શ્રી રાણા બાવળિયા આવે છે ત્યાંથી, અમદાવાદ થી, રાહુલ તુરી પાલનપુર થી, શિવમ વાવેચી શિવાજી રાજપૂત વાવ થી, અને હું પરબતકુમાર નાઈ, બીજા સાથે આ કવિઓ પણ જોડાવાના છે. અને સાથે સાથે તકદીભાઈ બારોટ જે અમારા સંરક્ષક છે, એમની પણ વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમની અંદર રહેશે. અને અમારા SR બેંકર સાહેબ, પ્રમુખ સરહદી સાહિત્ય સભાના, એમની જ આ નિમંત્રણ થી આપણે બધા ત્યાં મળી રહ્યા છીએ. એટલે સૌ સાહિત્ય રસિક મિત્રોને કહું કે ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લના દર્શન કરવા એ પણ બહુ એક અદ્ભુત લાવો છે. કારણ કે એમની 85-86 વર્ષની ઉંમર છે અને ઘણી બધી લાગણીથી અમને બોલાવ્યા છે. નહીં તો એ બહાર નીકળતા નથી હવે, પરંતુ એ આપણી ધરતી પર વધાઈ રહ્યા છે. પરબતકુમાર નાઈ સાહેબ, હું એક ખાસ પ્રશ્ન તમને પૂછવા માંગુ છું કે જ્યારે 21 તારીખે શનિવારે 8:30 વાગે જ્યારે કવિ સંમેલનની શરૂઆત થશે અને પછી કવિ સંમેલનના શરૂઆત પછી જે વાહવા વાહવા વાહવાનો નાદ ઘૂમશે હોલમાં, ત્યારે પરબતકુમાર નાઈ તમને કેવો એક હરખ થઈ રહ્યો છે, તમને કેવી ખુશી થઈ રહી છે? હાલે નવો વાવથરા જિલ્લો બન્યો, નવો જિલ્લો, એની એક નવી ઓળખ ઉભી કરવા મથી રહ્યો છે. એની અંદર એક સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગ અને લોકોમાં સંસ્કાર આવે અને એક નવું મનોરંજન પણ મળે. આપણું આમ તો આપણી જે ભૂમિ છે એ આમ તો ડાયરાઓની કહેવાય છે, પરંતુ એની અંદર એક મુશાયરાઓનો રસ પણ ચખાડવાની અમારી ઈચ્છા છે કે સારા વક્તાઓ, ગુજરાતમાં નામાંકિત વક્તાઓ, દેશભરમાં જેમનું નામ છે એવા વક્તાઓ આ ધરતી ઉપર આવે અને આ લોકોને, સાહિત્ય રસિક લોકો અમારા છે, એમને એમના મૂલ્યવાન શબ્દો દ્વારા અમને પણ એક એમનો રસ ચખાડે. એટલે એની અંદર પણ આપણે મળી રહ્યા છીએ. અને અગાઉ આપને ખબર જ છે કે એક
આ ધરતીની અંદર ઘણા બધા લોકો સાહિત્ય રસિક છે. દિયોદરની અંદર આપણે એક ભવ્ય મુશાયરો કરેલો આપણે જોયું હશે કે લોકો હજારોની સંખ્યાની અંદર લોકો આવ્યા હતા અને રોહિત સોનીએ જે મુશાયરો કરેલો એ ડેરીને સામે જ કર્યો હતો ને આપણે. હા, ડેરીની સામે જ મુશાયરો કર્યો હતો. એટલો બધો સફળ ગયો હતો કે એની નોંધ આખા ગુજરાતમાં લેવાઈ હતી કે ભાઈ 1000 1500 લોકો મુશાયરામાં કેવી રીતે આવી શકે. પણ એ દિયોદરની ધરતીએ મતલબ વાવથરાદની ધરતીએ એ પણ કરી બતાવ્યું હતું કે આ વિસ્તાર સાહિત્યની દ્રષ્ટિએ પણ સાહિત્યમાં રસ રૂચિમાં પણ કોઈ પાછળ નથી, એમ એની અંદર પણ બહુ આગળ છે. એટલે પર્વતકુમારભાઈ મને એવું કેવું છે કે આ ગાયની ધરતી છે, અહીંયા નિવાસ ગાયનો છે. આ એક કૃષ્ણનું વંદરાવન છે આ. ચોક્કસ. અને આ કૃષ્ણના વંદરાવનના ધરતી પર ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ પધારી રહ્યા છે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ગાયની ધરતી પર એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચોક્કસ. અને આપનો આભાર કે આપે આ બધી માહિતી આપી. એટલે અમે બધાએ સમર્પિત થઈ. બનાસ કોમ્યુનિટી રેડિયો પણ અમને આ વારંવાર આવા કાર્યક્રમોની અંદર અમને તમે પણ એ જે રીતે અમને લાભ આપતા હો છો, કારણ કે આપના દ્વારા જ મિત્રો દ્વારા જ આ બધું શક્ય બને છે અને એમનાથી જ આ બધા કાર્યક્રમો સફળ થાય છે. અમે આવીશું, અમે કવિતા રેકોર્ડ કરીશું, રેડિયો પર ફરી સંભળાવીશું. ચોક્કસ. આખો રેકોર્ડ કરવાના છે અમે કાર્યક્રમ, અને એમાંથી પછી કવિતાઓના જે વિશેષ ભાવ છે લોકો સુધી રેડિયોના માધ્યમથી પહોંચાડવાના છે. ચોક્કસ સાહેબ, વેલકમ. ભલે હો, ભલે. તો ફરી એકવાર છેલ્લી વિનંતી, આહ્વાન કરી દો એક છેલ્લું. હા, ફરીથી હું સાહિત્ય રસિક મિત્રોને આ કાર્યક્રમની અંદર કોઈ પણ પ્રકારનો પાસ કે ટિકિટ એવું રાખેલું નથી. જે પણ કાવ્ય રસિક મિત્રો છે જેને કવિતામાં રસ છે, રાજેન્દ્ર શુક્લની કવિતાઓ, જેની કવિતાઓ ભણીને આપણા છોકરાઓ વિદ્યાર્થીઓ જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાઓ પાસ કરે છે, જેમના વિશે સમજ મેળવવાથી યુપીએસસી ની અંદર તમારા બાળકોના ગુણ વધી જાય છે, કારણ કે એમના વિશે ઘણું બધું પૂછાતું હોય છે. અને એમની કવિતાઓ તો એટલી બધી પ્રખ્યાત છે કે જે આપણે સાંભળીએ ત્યારે ધ્યાનની સ્થિતિ લાગી જાય. એવા ઋષિ કવિ આપણી વચ્ચે પધારી રહ્યા છે. એટલે ફરીથી આ બધા જે થરાદની અંદર અનુકૂળતા આવી શકે એ બધા લોકોને પ્રેમભર્યું આમંત્રણ છે. વાર શનિવાર છે, તારીખ 21/3/2026 છે, સમય રાત્રે 8:30 કલાકે છે અને સ્થળ છે હોટેલ ડેઝર્ટ ઇન, ગૌમાતા સર્કલ પાસે, થરાદ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ, આભાર.